જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। શહેરના ઝાંસીની રાણી સર્કલ ખાતે ગિરનાર સંરક્ષણ સમિતિએ વિશાળ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભેગા થયા। ગિરનાર સંરક્ષણ માટે એકતા દર્શાવવા મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરાયા। મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુને સમિતિના મુખ્ય સદસ્ય તરીકે નિમવામાં આવ્યા। ગિરનાર ક્ષેત્રમાં જૈન સંપ્રદાયની કેટલીક સંસ્થાઓએ દબાણ કર્યાનો આરોપ લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો। સભા પૂર્ણ થયા બાદ સાધુ સંતો રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ગિરનાર ક્ષેત્રમાં થયેલા દબાણોને દૂર કરવા માટે 1 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું। મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ હુંકાર કર્યો કે જો સનાતન ધર્મ અને ગિરનારનું રક્ષણ નહીં થાય તો 2027માં સત્તા પરિવર્તન લાવવામાં અચકાશું નહીં। અને 2000 મીટર જો એને જમીન આપી હોય હરેશભાઈ સંઘવીએ કે કોઈ પણ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ, એને સખ્ત શબ્દોમાં વખોડું કાઢું છું। હરેશભાઈ સંઘવી, તમે મારો ફોન કેમ નથી ઉપાડતા? મારે ત્યાં ધક્કો થાય? અમારા મહાત્માઓ એમ કહે છે બાપુ તમે નહીં જાઓ, કેમ કે જો જાય ને તો તમારા હારાવટ નહીં રહે। એ નોટ કરી લેજો, અમે જૈન સાધુ નથી, અમે સનાતનીના થાંભલા છીએ। દબાણ થયું હોય, જે કંઈ થયું હોય એની પર સરકાર કાયદા પ્રમાણે કોઈ પણ કલમ લગાડે ને જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સજા હોય તે જૈન સમાજના આગેવાનો હોય એને પણ મળે, પ્લસમાં 300 એકર જેટલી ભવનાથમાં જે દબાણમાં જગ્યા દબાવેલી છે એમાં પણ જે કંઈ સજા હોય એ પણ કાયદાની રીતે કામ કરીને દબાણ ખુલ્લું કરવામાં આવે। અમે કોઈ દબાણ કર્યું નથી, કરેલું હોય સરકારને લાગતું હોય તો સરકાર અમારી પર સજા કરે।